દાળ ઢોકળી તમે બહુ જ બનાવી હશે, પણ એકવાર આ રીતે દાળ ઢોકળી બનાવી જો. આ દાળ ઢોકળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. દાળ ઢોકળી બનાવવા માટે આપણે 1 કપ મગની ફોતરાવાળી દાળ લીધી છે. આને આપણે 2-3 વાર સાફ પાણીએ ધોઈ લેશું. દાળને આ રીતના 2-3 વાર સાફ પાણીએ ધોઈ લેવાની. હવે આપણે ગેસ ઉપર કુકર મૂકી અને એમાં દાળ અને પાણી એડ કરી દીધું છે. હજી આપણે થોડું એમાં પાણી એડ કરી દઈશું. 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી અહીં હું એડ કરું છું. હવે 2 મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરી છે આ રીતના સ્લાઇસમાં એ ડુંગળી એડ કરી દઈશ. અને 1 ચમચી મીઠું અને 1 ચમચી હળદર એડ કરી દઈશ. હવે આપણે આને 2 સીટી જેવી સીટી કરી લેવાની છે, જેથી દાળ આપણી બરોબર બફાઈ જાય. દાળ બફાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ દાળનો. આ રીતના 7 થી 8 મરચાં અને 2 ઇંચ જેટલો આદુનો ટુકડો. મગની દાળમાં આદુનું પ્રમાણ વધારે રાખવાનું છે અને 15 થી 20 લસણની કળી. આ રીતના આ મસાલાને આપણે ખાંડી અને તૈયાર કરી લેવાનો છે. હવે આપણે વઘાર માટે થોડો ગરમ મસાલો, મીઠી લીમડીના પાન અને 1 મીડિયમ સાઇઝનું ટમેટું કટ કરી લીધું છે અને આપણી દાળ છે તે 2 સીટીમાં બરોબર મીણ જેવી બફાઈ ગઈ છે. હવે આપણે આ દાળને એક તપેલીમાં લઈ લેશું અને ફરીથી એ જ કુકર આપણે વઘાર માટે મૂકી દઈશું. 3 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે. એમાં 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. જીરું આપણું શેકાઈ જાય એટલે આપણે ગરમ મસાલો અને મીઠી લીમડીના પાન એડ કરી દેવાના છે. ગરમ મસાલામાં મેં 4 થી 5 મરી, 4-5 લવિંગ અને 1 બાદિયા ફૂલ અને 1 તજનો ટુકડો લીધેલા છે. હવે આપણે આદુ, મરચાં અને લસણને જે ક્રશ કરીને રાખ્યા છે એ એડ કરી દઈશું. એ થોડા સતળાય એટલે આપણે ટમેટા એડ કરી દેવાના છે. આ રીતના ટમેટા એડ કરી અને આપણે થોડી વાર તેલમાં ટમેટાને ચડવા દેવાના છે. એ માટે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે લો ફ્લેમ ઉપર ટમેટાને સોફ્ટ થવા દઈશું. 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણો મસાલો છે તે બરોબર પાકીને તૈયાર થઈ ગયો છે. ટમેટા છે એ પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે એમાં દાળ ઉમેરી દઈશું. આપણે દાળ ઉમેરી દીધી છે. હવે આપણે એમાં 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. તમે તમારી તીખાશ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો. હવે આપણે આમાં 1.5 ગ્લાસ જેવું પાણી ઉમેરીશું. આમાં પાણીનું પ્રમાણ વધારે રાખવાનું છે કેમ કે આમાં આપણે ઢોકળીને ચોળવવાની છે. હવે આપણે જે રોટલીનો લોટ બાંધીએ એ રીતના લોટ બાંધી લીધો છે. એમાં આપણે હળદર અને અજમા અને મીઠું નાખી અને લોટ બાંધી લીધો છે. હવે આપણે ફુલકા રોટલી કરીએ એટલી પતલી અને એ સાઈઝની આપણે રોટલી વણવાની છે. આ રીતના આપણે રોટલી વણી લીધી છે. હવે આપણે રોટલી ઉપર એક સાઈડમાં તેલ લગાવી અને આ રીતના આપણે પરોઠાના શેપમાં એને વાળી લેવાની છે. અને આપણે આને આ રીતના ઢોકળી આપણે તૈયાર કરી લેવાની છે. આ રીતની ઢોકળી કરી અને ખાશો ને તો આ ઢોકળી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ ઢોકળી છે ને તે તૂટતી નથી અને આ દાળમાં ખૂબ જ સરસ લાગે છે. તો એકવાર આ રીતના ઢોકળી જરૂર બનાવવી. ઢોકળી છે તે બધી તૈયાર થઈ ગઈ છે. આપણી દાળ છે તે પણ ઉકળી ગઈ છે. હવે આપણે આને દાળમાં એડ કરી દઈશું. આ રીતને મગની દાળમાં આ રીતની ઢોકળી બનાવશો ને તો ટેસ્ટ છે ને તે ખરેખર ખૂબ જ સરસ આવશે. એકવાર જરૂર ટ્રાય કરવી. આ રીતના આપણે ઢોકળી ઉકળતી દાળમાં એડ કરી દેવાની છે. આપણે ઢોકળી એડ કરી તો આપણું કુકર છે તે આખું ભરાઈ ગયું છે. એટલા માટે આપણે ગેસની ફ્લેમ લો કરી લેવાની છે અને આપણે 2 સીટી થવા દેવાની છે. 2 સીટી થઈ ગઈ છે. આ રીતની દાળ આપણે આટલી પતલી કરવાની છે. જો તમને વધારે પતલી કે ઘાટી પસંદ હોય એ હિસાબે તમે દાળની કન્સિસ્ટન્સી એડ કરી શકો છો. હવે આપણે એમાં ઢોકળી એડ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણી દાળ ઢોકળી છે તે ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અને આનો ટેસ્ટ છે તે પણ ખૂબ જ સરસ આવે છે. એકવાર આ રીતના દાળ ઢોકળી જરૂર બનાવવી. મારા દાદી છે ને તે આ રીતના દાળ ઢોકળી બનાવતા. આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરવી.